કરિયાવરનો સામાન, વરવધુને આશીર્વાદ આપતા વડીલો, સ્નેહીજનો, સમૂહ લગ્નમાં રાષ્ટ્રગીતનું ગાન. તમે જે જોઈ રહ્યા છો એ લગ્ન થોડા અલગ છે. લગ્ન મંડપમાં બેઠેલી આ 7 દીકરીઓ પાલડીમાં રહેતા ઠાકોર પરિવારની છે. સાધારણ સ્થિતિના પરિવાર માટે લગ્નનો ખર્ચ કેવી રીતે નીકળશે તે એક મોટી ચિંતા હતી. પણ કહેવાય છે ને, જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હે યારો. ખેર અહીં ખુદા તો નહીં પણ ખુદાના બંદા જેવા નૂર મોહમ્મદે આ દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો. મુસ્લિમ હોવા છતાં તેમણે કરિયાવરમાં હિન્દુ દીકરીઓને સોના ચાંદીના ઘરેણાથી લઈને તમામ ઘરવખરી પોતાના ખર્ચે વસાવી આપી. આ ખર્ચો મારા મા બાપ આટલો બધો ના કરી શકત ને આ બધાય દીકરીઓનો ખર્ચો કરી આપ્યો. હું મોહમ્મદ અકબરભાઈને કરી આપ્યો. એમનો ખૂબ ખૂબ આભાર. નૂર મોહમ્મદ પોતે કોઈ તાલેવાન કે શ્રીમંત છે એવું નથી, પણ પાલડીમાં આ જ ઠાકોર સમાજના પરિવારો સાથે જ ઉછર્યા મોટા થયા એ નાતે લાગણીનો સંબંધ ધરાવે છે. તેઓ ફેબ્રિકેશનના વ્યવસાયમાંથી થોડું ઘણું કમાય છે અને ઠાકોર પરિવારની આર્થિક સ્થિતિનો તેમને સારી રીતે ખ્યાલ છે, એટલે જ તેમણે જાતે આ ખર્ચો ઉઠાવવાની પહેલ કરી. તેઓ સાક્ષર નથી કે નથી તેમની પાસે શબ્દોની કોઈ વાકછટા, પણ દિલ છે શુદ્ધ, 24 કેરેટ સોના જેવું. અમે હિન્દુ મુસ્લિમ બધા બચપણથી બધા સાથે રમી કૂદીને ભેગા થયેલા છે, રમતા સાથે જ બધા. પછી કેવી રીતે વિચાર આવ્યો? પછી ભાઈબંધ અમે કીધું કે આપણે દીકરીઓનું કરીએ કંઈ, તો બધા સાથ સહકાર કરીને બધું પછી નક્કી કર્યું અમે લોકો. બધો ખર્ચ હું પાડે. કેટલા વર્ષથી અહીંયા રહો છો? બચપણથી અહીંયા સાથે જ રહીએ છીએ કોચા પાલેડીમાં. તેમના અનેક પ્રયાસને બિરદાવવા અમદાવાદના મેયર પણ હાજર રહ્યા, તો સમાજના આગેવાનો પણ નૂર મોહમ્મદના આ કોમી ઇખલાસના જીવંત ઉદાહરણ જેવા પ્રયાસને વખાણતા જ રહ્યા. આજે જે સમૂહ લગ્નમાં આવીશું તેના માટે અભિનંદન એટલા માટે આપીશ કે જ્યારે આ 7 દીકરીઓને અહીંયા આગળ સમૂહ લગ્નમાં જોડાવામાં એક પહેલ કરવામાં આવી છે. એ દીકરીઓના લગ્નનો અને આ સમૂહ લગ્નનો તમામ ખર્ચો એક મુસલમાન પરિવારમાંથી ભાઈ જે આવે છે નૂર મોહમ્મદભાઈ, એમના દ્વારા કરવામાં આવ્યો છે. એટલે હું એમને પણ અભિનંદન આપીશ કે આ 7 દીકરીઓના કન્યાદાનનો સમગ્ર લાભ એમણે લીધો છે. જે અમારી 7 દીકરીઓ છે એમના જે મુસલમાન જે છે નૂર મોહમ્મદ ચૌહાણ, એમને ટોટલી ખર્ચ કરેલ છે. અને અમે જે અમારું પાલડી ગ્રુપ તથા બધા ભાઈબંધોએ પાલડી કોચરમના આ બધું આયોજન કરેલ છે અમે, અને ટોટલી ખર્ચો અમારો નૂર મોહમ્મદ ચૌહાણે ઉઠાવેલો છે. ફેબ્રિકેશનનું કામ કરતા નૂર મોહમ્મદ પોતે અભણ છે, પરંતુ હિન્દુ દીકરીઓના લગ્ન કરાવી આપીને સમાજની શાંતિ ડહોળતા લોકોને તેણે ભણાવ્યા છે એવું જરૂર કહી શકાય. દેશમાં લઘુમતી અને બહુમતી કોમ વચ્ચે નારાજગીના વાતાવરણ વચ્ચે નૂર મોહમ્મદે 7 દીકરીઓનું કન્યાદાન કરીને સમાજને કોમી એકતા અને ઇખલાસનો સંદેશો કોઈ પણ મોટા મોટા ભાષણો કે બણગા ફૂંક્યા વગર આપ્યો છે, અને એ જ તો સૌને સ્પર્શે એવી વાત છે. જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.